નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃપા. ભક્તિ યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે આપના શ્રવણ બનીશું. ઘરે બેઠા કરાવીશું અનેક તીર્થસ્થાનોના દર્શન. આજે આપણે લઈ જઈશું અમદાવાદના મા ભદ્રકાલીના મંદિરે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. મા ભગવતીનું, મા ભદ્રકાલીનું સ્વરૂપ જ મહાન છે, જે દરરોજ બદલે છે. પોતાની સવારી ક્યારેક નંદી તો ક્યારેક સિંહ પર હોય છે. મા ભદ્રકાલી કેમ બન્યા નગરના શેઠાણી? આપને સીધા લઈ જઈએ છીએ, દર્શન કરાવીએ છીએ અમદાવાદમાં ભદ્રકાલીના મંદિરે. આપને રોચક માન્યતાઓથી પણ અવગત કરીશું આ ભક્તિ યાત્રામાં. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. અમદાવાદ શહેર અનેક ઇતિહાસથી ભરપૂર છે, પરંતુ આ શહેરનો ઇતિહાસ 1000 વર્ષથી પણ જૂનો છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું મા ભદ્રકાલીનું મંદિર. કહેવાય છે કે ગુજરાતમાં સોલંકી વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં અમદાવાદ શહેરની સ્થાપના સમયે મંદિરનું નિર્માણ એવી રીતે કર્યું હતું મા ભદ્રકાલી નગરની મધ્યમાં રહી આખા નગરનું રક્ષણ કરી શકે, અને ત્યારથી જ ભદ્રકાળી માતા અમદાવાદ નગર દેવી કહેવાયા. ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં સ્થાપિત કરેલા ભદ્રકાળી માતાના અમદાવાદના નગર દેવી કહેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં અને ખાસ કરી ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બહાર ગામથી ખરીદી કરવા માટે આવતા લોકો જે પણ સૌથી પહેલા મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે. મુગલ શાસકો અહેમદ શાહ બાદશાહ, મરાઠા શાસકો અને બ્રિટિશ સામલદારો પણ ભદ્રકાલીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા. અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક નગર દેવી ભદ્રકાળી મંદિર સાથે બીજી અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે. એક લોકવાયકા અનુસાર નગર દેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા, ત્યારે મા ભદ્રકાળીને દરબારે અટકાવ્યો હતો, અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે મા ભદ્રકાળી થાકી ગયા હતા, અને તેમને પોતાનો હાથ દરવાજાના કિલ્લા પર મૂક્યો હતો, અને ત્યારથી જ મા ભદ્રકાળીના હાથની છાપ ત્યાં બની ગઈ છે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની. શા માટે અમદાવાદમાં કોઈ ભૂખ્યું નથી સૂતું? મા ભદ્રકાલીની સાથે સાથે મા લક્ષ્મીના આશીર્વાદ અને મા લક્ષ્મીનો પંજો હોવાના પણ પુરાવા મળ્યા છે. અમદાવાદ પર મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ છે. જ્યારે મા ભદ્રકાલીના દર્શન માટે જશો ત્યારે તેની દિવાલ પર મા લક્ષ્મીનો પંજો જોવા મળશે. તેના પાછળની પણ એક ધાર્મિક માન્યતા છે, તો ચાલો સાંભળીએ આ ધાર્મિક માન્યતા. ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા
રાજા કર્ણદેવ હતા, જેમણે કર્ણાવતી નગરી વસાવી હતી. કર્ણાવતી નગરી કહેવાતી હતી આ વખતે. અહીંયા છાવણી હતી, ત્યારથી મંદિરનો ઉલ્લેખ મળે છે. બિલકુલ. તો કહેવામાં આવે છે કે માતા ભદ્રકાળી પ્રત્યે લોકોની અનેરી આસ્થા જોવા મળે છે. તો અહીંયા લોકોની કેટલી ભીડ જોવા મળે છે? બેન, ભીડમાં એવું છે કે જ્યારે કોઈ વાર તહેવાર હોય ત્યારે પબ્લિક વધારે હોય, આડો દિવસ હોય ત્યારે પબ્લિક ઓછી હોય. અત્યારે કોરોના 2-3 વર્ષ કોરોનામાં રહ્યા ત્યારે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હતા, ત્યારે પબ્લિક નથી આવતી. બીજું કે અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, એટલે એના કારણે પણ ઘણા લોકો નથી આવી શકતા. વાર તહેવાર હોય ત્યારે દર્શનાર્થીઓ વધારે હોય, આડા દિવસે ઓછા હોય. તો જેમ ટૂંક સમયમાં માતાજીનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે, તો તેને લઈ મંદિરમાં કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? પ્રાગટ્ય દિને અન્નકૂટ હોય છે અહીંયા. આ વખતે 16મી જૂને પડે છે, એટલે 16મી જૂને અહીંયા અન્નકૂટ થશે. અહીંયા વર્ષોથી બાર મંદિરની બાજુમાં જે કિલ્લામાં ખુલ્લી જગ્યા છે, વર્ષોથી સદીઓથી અન્નકૂટની બધી રસોઈ ત્યાં બનતી આવી છે. 10 દિવસ પહેલાંથી મીઠાઈઓ બનવાની ચાલુ થાય. મંદિર આખામાં મીઠાઈઓ મૂકવામાં આવતી હોય છે. એ દિવસે અહીંયા ભંડારો થતો હોય છે, લોકો જમતા હોય છે, અને માતાજીનો 64 ખંડી એ દિવસે અન્નકૂટ થતો હોય છે. ઘણા લોકોને કુતૂહલ હોય છે, ક્યુરિયોસિટી હોય છે કે ગઈકાલે તો માતાજી ઊભા હતા, આજે બેઠા છે કમળ ઉપર, કે આજે નંદી ઉપર બેઠા છે, કે આજે સિંહ ઉપર બેઠા છે, કે સિંહાસન ઉપર બેઠા છે, કે ગઈકાલે તો એમ ઊભા હતા, આજે કમળ ઉપર ઊભા છે. તો આ માતાજી કઈ રીતે બેસી શકે છે ને ઊભા થઈ શકે છે? એટલે આમાં મૂર્તિ તો સ્ટ્રેટ જ હોય, આ કોઈ ફ્લેક્સિબલ મૂર્તિ તો જીવનમાં હોય જ નહીં ક્યારે. એક અમે લોકો શણગારમાં એવું ઇલ્યુઝન ક્રિએટ કરીએ છીએ, જેથી કરીને આગળથી જોતાં એવું લાગે કે માતાજી બેઠા છે. આજે તમે મંદિરમાં જે દિવાલો જોઈ રહ્યા છો માતાજીની બાજુમાં, ને આમ બધી દિવાલો, એ 24 કેરેટ ગોલ્ડ અહીંયા થઈ રહ્યું છે. એક નવી ટેકનોલોજી છે, અને સુવર્ણનું કામ. આખું મંદિર હવે બધી દિવાલો અંદરથી 24 કેરેટ સોનામાં થઈ જશે. આ એક નવી ટેકનોલોજી છે. આની કૃપા સર્વે ભક્તો ઉપર રહે, એવી જ પૂજારી તરીકે મારી ઈચ્છા હોય, આશીર્વાદ હોઈ શકે. માં ભદ્રકાળીનું સ્વરૂપ મહાન. માં ભદ્રકાળીની રોજ બદલાય છે સવારી. ક્યારેક સિંહ તો ક્યારેક નંદી પર હોય છે બિરાજમાન. માતા ભદ્રકાળી કહેવાયા નગરના શેઠાણી. સાબરમતીના કિનારે વસેલું આ શહેર પદ્મપુરાણ અનુસાર ઘણું મહત્વ ધરાવે છે. આ નદી કિનારે આવેલા તીર્થ મંદિરો, પૌરાણિક ભદ્રકાળી મંદિર, દધીચી ઋષિના આશ્રમને કારણે અમદાવાદ ઘણું ધાર્મિક મહત્વ ધરાવે છે. ન માત્ર પૌરાણિક મહત્વ, પણ કેટલીક રહસ્યમય ઐતિહાસિક વાતો પણ અમદાવાદ સાથે સંકળાયેલી છે. રાજા કર્ણદેવે અમદાવાદના આશાભીલને પરાજિત કર્યો. ત્યારબાદ સાબરમતી કિનારે કર્ણાવતી નગરની સ્થાપના કરી, અને એ સાથે જ મા ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી. તે પહેલાં મા ભદ્રકાળીનું જે મંદિર હતું તે માણેક ચોક વિસ્તારમાં આવેલું હતું. મોગલો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું, ત્યારે માતાની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડી દેવામાં આવી હતી. ત્યારબાદ અહેમદ શાહ બાદશાહે ઈસવીસન 1411માં અમદાવાદ શહેર વસાવ્યું, અને શહેરના રક્ષણ માટેના કોટની રચના કરી, અને તે કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો. અમદાવાદના ભદ્રકાળીના મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકા પણ પ્રચલિત છે.
એક પ્રસિદ્ધ દંતકથા અનુસાર મધ્યરાત્રિએ દેવી લક્ષ્મી અતિ સ્વરૂપમાન રૂપ ધારણ કરી બાદશાહના દરવાજા પાસે આવ્યા હતા. તેઓ અમદાવાદને કાયમ માટે છોડીને ચાલ્યા જવાના નિર્ણય સાથે આવ્યા હતા. તેમણે ચોકીદારને દરવાજો ખોલી આપવા કહ્યું. ચોકીદારે દેવીને નમ્ર ભાવે તેમનો પરિચય પૂછ્યો. દેવીએ પોતે માતા લક્ષ્મી હોવાનું કહ્યું અને તે નગર છોડીને ચાલ્યા જવાના છે તે પણ જણાવ્યું. આ વાત સાંભળીને તે ચિંતામાં મુકાઈ ગયો. તેણે યુક્તિ વાપરી દેવી લક્ષ્મી પાસેથી વચન લીધું કે જ્યાં સુધી બાદશાહની પરવાનગી લઈને પાછો ન આવે ત્યાં સુધી દેવી ત્યાં જ ઊભા રહે. દેવીએ પરવાનગી આપ્યા બાદ બાદશાહને વાત કહેવા ગયો, પરંતુ દ્વારપાળે પોતાનું માથું ધડથી અલગ કરીને મૃત્યુ વહોરી લીધું, જેના કારણે તે ક્યારેય પાછો ફરી ન શક્યો અને માં ભદ્રકાલીને વચન આપ્યા અનુસાર હંમેશા માટે ત્યાં રોકાઈ જવું પડ્યું. અને હાલની તારીખમાં પણ આ દ્વારપાળનો પાળિયો મંદિર વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં આજે પણ મોટી સંખ્યામાં પાથરણા અને લારીઓવાળા પોતાની રોજીરોટી કમાય છે. માં ભદ્રકાળીની લીલા અપરંપાર છે. માના દર્શન માત્રથી થઈ જાય છે મનુષ્યનો બેડો પાર. માના આશીર્વાદથી થાય છે તમામ મનોકામના પૂર્ણ. માં ભદ્રકાળી મંદિરના ગર્ભગૃહની રચના શુદ્ધ સોનાથી કરવામાં આવી છે. માં ભદ્રકાળીની એક વિશેષતા એ પણ છે કે માં ભદ્રકાળીની સવારી રોજ બદલવામાં આવે છે. એક દિવસ તેઓ સિંહ પર સવાર હોય છે તો ક્યારેક નંદી પર તેઓ બિરાજમાન હોય છે. માં ભદ્રકાળીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ભદ્રકાળીએ વારંવાર આવીએ છીએ અને અમને ભદ્રકાળીના દર્શન કરીએ છીએ. તો અહીંયા તો બહુ જ ભાવિ ભક્તો આવે છે અને બહુ જ દર્શન કરવા માટે આખો દિવસની ભીડ રહે છે. માતાજી વિશે તો અમને તો આસ્થા છે, પણ માની કૃપાથી અમે આવીએ છીએ તો માને આ બધા એવી રીતના માની કૃપાથી દર્શન કરવા આવે છે. માં ભદ્રકાળીનો સવાર સાંજ શૃંગાર કરવામાં આવે છે. સાથોસાથ માં ભદ્રકાળીના દર્શન માટે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. માં ભદ્રકાળીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. નવરાત્રિના આઠમના દિવસે માં ભદ્રકાળીનું અનેરું મહત્વ રહેલું હોય છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં 64 જોગણી ગરબે ઘૂમતી હોય છે અને ભક્તો દર્શન કરીને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરતા હોય છે, સેવા કરતા હોય છે માં ભદ્રકાળીની. એક માન્યતા એ પણ છે કે માં ભદ્રકાળીનો પરચો થતા મુઘલ સુબા આઝમ ખાને દર નવરાત્રિમાં માતાને ચુંદડી ચડાવવાની પરંપરા શરૂ કરી હતી. અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. કોઈ પણ વ્યક્તિ માં ભદ્રકાળીના આશીર્વાદ લઈ પોતાના ધંધા અને રોજગારની શરૂઆત કરે છે. અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બહાર ગામથી ખરીદી માટે આવતા લોકો આજે પણ આસ્થા રાખીને સૌથી પહેલા માં ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે. માં ભદ્રકાળીના સ્વરૂપને જોઈને ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે. નવરાત્રિના 8મા દિવસે ભદ્રકાળી માનું અનેરું મહત્વ જોવા મળે છે. એક માન્યતા એવી પણ છે કે નવરાત્રિમાં 64 જોગણીઓ ગરબે ઘૂમતી હોય છે.
ગુજરાત સલ્તનતના શાસનમાં ભદ્રનો કિલ્લો કર્ણાવતીમાં મંસફરીદ રાજવંશની સ્થાપના કર્યા બાદ અહેમદ શાહ પ્રથમ ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. તેણે શહેરનું નામ બદલીને અમદાવાદ કર્યું હતું. આ કિલ્લાને અરખ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવ્યો છે. આ કિલ્લો લગભગ 43 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. મુગલોના શાસનમાં ભદ્રનો કિલ્લો ભદ્રના કિલ્લા પર મુઘલનો લગભગ 60 ગવર્નરનું શાસન હતું. બાદમાં મુઘલ બાદશાહો જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે અમદાવાદ પર શાસન કર્યું. આઝમ ખાન નામના મુઘલ સામ્રાજ્યના ગવર્નરે બાકીના પ્રવાસીઓ માટે આઝમ ખાન સરાયનું નિર્માણ કર્યું. મરાઠાઓના શાસનમાં ભદ્રનો કિલ્લો પેશવા અને ગાયકવાડ સંયુક્ત રીતે મુઘલ શાસનનો અંત લાવ્યો અને 1583માં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. 1775 અને 1782 વચ્ચેના યુદ્ધમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવ્યા હતા, પરંતુ મરાઠાઓ સાથે સંધિ કરી કિલ્લો પરત કર્યો હતો. અંગ્રેજોએ 1817માં કિલ્લા પર કબજો કર્યો અને કિલ્લાનો ઉપયોગ જેલ તરીકે કર્યો. આઝાદી સુધી અંગ્રેજો હસ્તક જ હતો કિલ્લો અને કિલ્લાનું ક્ષેત્રફળ 43 એકર છે, જેમાં 14 ગોળ માળખા, મસ્જિદો, મહેલો અને અન્ય ઘણી રચનાઓ પણ સામેલ છે. હાલમાં આ કિલ્લો અધૂરો માણેક બુર્જ જેવો દેખાય છે. આ કિલ્લો ઇસ્લામિક સ્થાપત્યના આધારે બનાવવામાં આવ્યો હતો. ભદ્રના કિલ્લામાં 8 દરવાજા છે, જેમાંથી 3 દરવાજા મોટા છે, 3 મધ્યમ કદના છે અને 2 નાના દરવાજા છે. મુખ્ય પ્રવેશ દ્વાર પિરાણપીર દરવાજા તરીકે ઓળખાતો હતો, જે ભદ્ર દરવાજા તરીકે પણ ઓળખાય છે. કિલ્લાની ઉત્તરે લાલ દરવાજા નામનો બીજો મુખ્ય દરવાજો છે અને આ દરવાજાની બહાર ભદ્રકાલી માનું મંદિર આવેલું છે. ગણેશ બારી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત ત્રીજો દરવાજો છે. પશ્ચિમના ભાદર દરવાજા, બારાધરી દરવાજા અને રામ દરવાજા તરીકે પણ ઓળખાય છે. ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते. ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते. ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी. માં ભદ્રકાલીના મંદિરનું મહત્વ શું છે, તેના પાછળની રોચક માન્યતાઓ શું છે, તે આજે આપણે નિહાળી ભક્તિ યાત્રામાં. અત્યારે ભક્તિ યાત્રામાં બસ આટલું જ. આવા જ અવનવા તીર્થસ્થાનોના આપને કરાવીશું ઘરે બેઠા દર્શન. ફરીથી મળીશું કૃપા સાથે આ જ ચેનલ પર, આ જ સમયે. નમસ્કાર.